પાંડવોએ અશ્વત્થામાને છોડ્યો, પરંતુ વેરની અગ્નિમાં અશ્વત્થામા બળી રહ્યો છે. બધા પાંડવોને મારી નાખીશ એવી ભાવનાથી 5 બાણ પાંડવો ઉપર મૂક્યા છે, અને છઠ્ઠું અસ્ત્ર બ્રહ્માસ્ત્ર એ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને મારવા માટે મૂક્યું છે. દોડતી આવી અને દ્વારકાનાથના ચરણમાં પડી છે. સમર્થ 5 સસરા બાજુમાં ઊભા છે, પણ કોઈના શરણે ગઈ નથી, કારણ કે સાસુએ શીખવાડેલું કે તને જેદી ભીડ પડે ને તેદી તું કોઈને યાદ ન કરતી, પણ દ્વારકાનાથના શરણે જાજે, કારણ કે અનુભવ છે. ભર સભાની અંદર જ્યારે દુશાસન દ્રૌપદીજીને ખેંચીને લાવ્યા, અને એ વખતે દ્રૌપદીજી પુકાર કરે, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હે પિતામહ ભીષ્મ, હે આચાર્ય દ્રોણ, હે કુલગુરુ કૃપાચાર્ય, હે પાંડવો, હું કોઈ વસ્તુ નથી કે તમે મને દાવમાં મૂકો, કોઈ તો રક્ષા કરો મારી, કોઈ તો મારી સામું જુઓ. બધા નિસ્તેજ ઉભા છે, મસ્તક નીચું કરી. ધર્મની મર્યાદાઓ નડી રહી છે બધાને, પણ આ થઈ રહ્યું છે એ શું ધર્મ છે? અને એ દુર્યોધન કહે કે ભરસભાની અંદર દ્રૌપદીને નિવસ્ત્ર કરી નાખવામાં આવે, ત્યારે શું અવસ્થા હશે? દુશાસન ચીર ખેંચવા લાગ્યો છે, કોઈ રસ્તો બાકી ન રહ્યો. પોતાના 2 હાથથી સાડીને પકડી રાખી છે, ત્યાં સુધી ભગવાન નથી આવ્યા, કારણ કે એને હજી એમ છે દ્રૌપદીને કે મારી ઇજ્જત હું બચાવી શકીશ. પછી બંને હાથ છોડી હાથને ઉપર કરી અને કૃષ્ણને યાદ કર્યો, હે ગોવિંદ, હે માધવ, હે મોરારી. બંને હાથને મૂકી, હાથને ઉપર કરી, અને જ્યાં કૃષ્ણને યાદ કર્યો છે વૈકુંઠ ધ્રુજવા લાગ્યું છે. દ્વારકાનાથ ઉભા થઈ ગયા છે. શિશુપાલને મારતી વખતે જ્યારે ભગવાને સુદર્શન છોડ્યું ને, ત્યારે ભગવાનની આંગળીમાંથી જરા લોહી નીકળવા લાગ્યું. એ જ વખતે દ્રૌપદીજીએ પોતાના હીરના ચીર તોડી અને ભગવાનને આંગળીમાં પાટો બાંધેલો. એ જ પાટો આજે ભગવાન દ્વારકાનાથ છોડે છે, અને એ જ પાટો આજે 999 ચીર બન્યા છે. દુશાસન ખેંચવા લાગ્યો છે, સાડી બીચ નારી હે કે નારી બીચ સાડી હે. બાવડા દુખવા લાગ્યા, પરસેવે રેબ જેબ થઈને ધરતી ઉપર ધડામ દેતો પડ્યો છે, પણ દ્રૌપદીની ભગવાને નિવસ્ત્ર નથી થવા દેતા. કોઈનો ભાર ન રાખે મોરારી, ઈ તો આપે વ્યાજ સહિત વાળી. સાસુને અનુભવ છે કે તને જેદી જરૂર પડે તેદી ત્યારે તું કોઈના શરણે ન જજે, પરંતુ દ્વારકાનાથના ચરણે જજે. તારું રક્ષણ એ કરશે. અન્યાશ્રય બનીશ નહીં, પણ ભગવદાશ્રય બનજે. માત્ર ભગવાનનો આશરો રાખજે, એના આધારે રહેજે.